આજે 6 મહિના પહેલાં જે હરણી બોટકાંડ થયું, 6 મહિના વીત્યા પછી બી તેના કોઈ પણ જાતના પુરાવા કે કોઈ પણ જાતની હકીકતો બહાર આવી નથી. આજે 6 મહિનાથી જો એક બોટકાંડ જ્યાં કોઈ પણ જાતની સેફટી ન હતી અને તે રસ્તે ચાલતા માણસને કે એક ભાજીપાવની લારીવાળાને બોટ ચલાવવામાં આપી દેવામાં આવતી હોય તો આ તો સીધો હિસાબ છે કે કોઈ સાયકલ ચાલક રસ્તા પર જતો હોય અને સરકાર એની પાસેથી 5-15 લાખ રૂપિયા લઈ અને પાયલોટની નોકરી બી આપી દે અને પ્લેન ચલાવવા બી કે હું પ્લેન ચલાવી લઈશ અને વગર કોઈ પણ માહિતી વગર એને પ્લેન ચલાવવા બી આપી દે અને એવી દુર્ઘટનાઓ થાય છે. આજથી લગભગ 15 દિવસ પહેલાં એક રાજકોટમાં બી આવા જ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો. તો હું આજે આપના માધ્યમથી વીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂછવા માગું છું કે જે તે વખતે તમે એવું કહ્યું હતું કે અમે એક એસઆઈટીની રચના કરીશું, કમિટી બનાવીશું અને 1 મહિનાની અંદર જેટલા પણ ગુનેગારો છે એ બધાને પકડી અને જેલ ભેગા કરી અને તેમને કડકથી કડક સજા ફરમાવી અને તેમના બાળકોને ન્યાય જેની સાથે દુર્ઘટના થઈ છે તે દરેકને ન્યાય મળશે અને તેમને જે સરકાર તરફથી એક લોભામણું ખાલી ઓન પેપર બતાવવામાં આવ્યું હતું કે અમે આટલી સહાય કરીશું અને જે લોકો પીડિતો છે તેમને આજ સુધી કોઈ પણ જાતની સહાય કે જે લોકો હોસ્પિટલમાં સારવાર લીધી તેમના બિલ પણ તે લોકોએ પોતે પોતાના ખિસ્સામાંથી ભર્યા છે. આજે સરકાર લોકોને જે ઉલ્લુ બનાવી રહી છે અને ઇલેક્શન હોવાના કારણે 15 જણાને આ કેસમાં જેલમાં નાખ્યા અને 7મી તારીખે જેવું જ ગુજરાતનું ઇલેક્શન પૂરું થયું તેમાંથી 4 જણા જે મોટામાં હતા 4 જણાને હાઈકોર્ટે જામીન આપ્યા 8મી તારીખે અને 9મી તારીખે 11 જણાને બરોડા સેશન કોર્ટે જામીન આપ્યા. તો આ સીધું દેખાઈ આવે છે કે લોકોના વોટ લેવા માટે, લોકોની સહાનુભૂતિઓ લેવા માટે અને લોકોને ફક્ત દેખાવ રૂપે બતાવવા માટે કે અમે આ લોકોને જેલ ભેગા કર્યા છે, પણ હકીકત તો એવી કંઈક બીજી જ છે. જેવું ઇલેક્શન પૂરું થયું તેમને જામીન પર કેમ છોડી દેવામાં આવ્યા અને છોડવાતા જો ન્યાયિક હિરાસતમાં નહોતા તેમને પહેલાં જ છોડી મૂકવાતા. કેમ લોકોને બતાવવામાં આવ્યું ઇલેક્શન સુધી કે અમે આ 15 જણાને બોટકાંડમાં જેલ ભેગા કર્યા છે? આ બધી સરકારની મિલીભગત છે. આની અંદર 3 લાખ રૂપિયા પ્રતિ વર્ષ ભાડે આપેલ જગ્યાએ તળાવ ભાડે આપેલ છે. સાહેબ, 1 વર્ષ લોકો 3 લાખમાં મહિને કોઈ ભાડે નહીં આપે, એની જગ્યાએ તમે વર્ષે ભાડું આપ્યું છે. અંદરખાને આનું વાર્ષિક 50 લાખ રૂપિયા સુધીનું ભાડું હોઈ શકે અને જે અંદર મળતિયાઓ પોતે ભાગે વેચી લે છે. એમાં કોઈ પણ જાતનું કોઈ પુરાવા રજૂ થયા નથી કે કોઈ પણ જાતની હકીકતો બહાર આવી નથી. આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ હકીકતો જો જલ્દીથી જલ્દી બહાર નહીં આવે તો આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ તરીકે અશોક ઓઝા આ દરેકને, અમારી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ સત્યની સાથે ઊભી રહે છે અને આ લોકોની સાથે બી ઊભા રહી અને એમને પૂરેપૂરો ન્યાય અપાવશે.